એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું પ્રશાસન જાગ્યું। મહાનગરપાલિકાના આધાર કેન્દ્ર પર કોઈ સુવિધા ન હોવાથી અરજદારોને હાલાકી ભોગવવી પડતી હતી। અંતે મનપાની ટીમે આધાર કેન્દ્ર બહાર મંડપ ઊભો કર્યો। એટલું જ નહીં, અરજદારોને લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે ખુરશીની વ્યવસ્થા કરી। મનપા કમિશનરના આદેશ બાદ આધાર કાર્ડની કામગીરી માટે ટોકન સિસ્ટમ અમલી બનાવાઈ। અરજદારોની માંગ છે કે વધારાની કીટ ફળવાય તો આધાર કાર્ડમાં સુધારા વધારાની કામગીરી ઝડપી બને। વડોદરાના પાદરામાં ભર શિયાળે પાણીની પારાયણ। પંચવટી સોસાયટીમાં એક અઠવાડિયાથી પીવાનું પાણી ન મળતા રહીશોએ હલ્લાબોલ મચાવ્યો। છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો। એટલું જ નહીં, જંબુસર રોડ પર પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણી વિતરણને અસર થતી હોવાથી પાલિકા અને રોડ નિર્માણ વિભાગ બંને એકબીજાની જવાબદારીમાંથી છટકતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો, જેને લીધે હાલ તો 80 પરિવાર પીવાના પાણીથી વંચિત રહ્યા।